મોદીના નેતૃત્વના ઇતિહાસના કાર્યકાળના જ્યારે આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ, ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન થયેલ છે। આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, જ્યારે વિકાસમાં ખેતી અને ધરતીપુત્રનો અતિ મહત્વનો ફાળો છે। ખાસ કરી ગુજરાતના ખેડૂતોએ કૃષિ, બાગાયત, પશુપાલન અને સહકાર વિભાગના માર્ગદર્શનમાં પોતાની અનોખી સૂઝબૂછ સાથે ઉત્તમ ખેતી કરી છે, જેના કારણે ગુજરાતમાં દેશભરમાં આગવું સ્થાન મેળવ્યું છે। ચાલુ વર્ષ માનનીય વડાપ્રધાન મંત્રી વિકસિત ભારત સંકલ્પનું સાકાર કરવા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે છે। રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે, તે દિશામાં માનનીય રાજ્યપાલના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર બોટાદ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઝુંબેશમાં કામગીરી કરવામાં આવી રહી છે। બોટાદ જિલ્લાના ખેડૂતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ પાકોની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ખેડૂતો માટે ઉપયોગી સહાય યોજના અંગે માર્ગદર્શન આપવા માટે આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે, જેમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ, પ્રેરણા પ્રવાસ, કોનલેવ, મેગા શિબિર, પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે। પ્રાકૃતિક કૃષિ અને વિશેષ સંશોધન અને શિક્ષણ માટે હાલોલ ખાતે ગુજરાતમાં નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે। ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ જાણકારી મળે તે હેતુથી જિલ્લામાં અત્યાર સુધીના ખેડૂતોના ખેતર ઉપર 50 મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવેલ છે। જિલ્લામાં 3 ગ્રામ પંચાયત મુજબ કુલ 60 ક્લસ્ટર બનાવી દરેક ક્લસ્ટરમાં પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરી અત્યાર સુધીમાં 700થી વધુ તાલીમનું આયોજન કરી 15,000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવેલ છે। આ ઉપરાંત જિલ્લા તથા રાજ્ય કક્ષાએ વિસ્તૃત તાલીમોનું આયોજન કરવામાં આવેલ છે। આ રીતે ઝુંબેશના રૂપમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી આપવામાં આવેલ છે। બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે ક્લસ્ટર કક્ષાના 12, તાલુકા કક્ષાના 3 અને જિલ્લા કક્ષાના 3 કાયમી હંગામી વેચાણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે। પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાયની ભાવખર્ચ યોજના અમલમાં છે, જેમાં દરેક ખેડૂતને વાર્ષિક 10,800ની સહાય આપવામાં આવે છે। અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 1714 ખેડૂતોને 1.33 કરોડ જેટલી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે। છેલ્લા 4 વર્ષના પ્રાકૃતિક કૃષિ અભિયાનને કારણે અંદાજે 13,000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે। આથી બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો હું અનુરોધ 4 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જ્યારે આજે પૂર્ણ થયા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના કાર્યકાળના 12 વર્ષ આજે પૂર્ણ થયા છે, તે પ્રસંગે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અંગે સૌ ભેગા થયા છીએ। ત્યારે દેશના દરેક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપવામાં આવે છે। પ્રાકૃતિક ખેતીથી રાસાયણિક દવાઓ અને એનો ઓછો ઉપયોગ કરી દરેક પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત થાય તે અંગે આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે। એટલે આજે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂરા થતાં આખા ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર પ્રાકૃતિક સંવાદ કેન્દ્રનો આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે અને દરેક ખેડૂત જોડે પ્રાકૃતિક સુધી વિષય પહોંચે એ માટે આપણા માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ આહવાન કરેલું છે। એટલા માટે દરેક જિલ્લાની અંદર આવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે। આવા ખેડૂતો એક જાગૃતિ મળતી હોય છે અને ખેડૂતો સુધી વિષય પહોંચતો હોય છે કે પ્રાકૃતિક શું વિષય છે અને એ ઘર ઘર સુધી, છેવાડાના ઘર સુધી અને ગામડા સુધી એક પ્રાકૃતિકનો વિષય એ પહોંચતો હોય છે। એટલે પ્રાકૃતિક આપણે બધા જોઈ રહ્યા છે કે જે રીતે રાસાયણ અને પેસ્ટિસાઇડનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે અને એને રીતે જે રોગ વધી રહ્યા છે, જે કેન્સર છે, ડાયાબિટીસ છે, જે બધા રોગો છે એનું નિયંત્રણ લાવવા માટે એક જ રસ્તો છે પ્રાકૃતિક ખેતી। અને એ વિષયને લઈને, તંદુરસ્તીના વિષયને લઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોનો ખર્ચ ઓછો થાય એ રીતે પણ પ્રાકૃતિકનો એ વિષય લીધેલો છે।